જય માતાજી મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સૌને સાથે રાખીને ઉજવાતો તહેવાર. પરંતુ આ ઉત્તરાયણ શું કામ ઉજવાય છે, તેનો ઇતિહાસ શું છે, આવો જાણીએ. તુલસીદાસકૃત રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બાલકાંડની ચોપાઈ મુજબ ભગવાન શ્રી રામે પોતાના ભાઈઓ સાથે પતંગ ઉડાવી હતી અને તે પતંગ છેક ઇન્દ્રલોક સુધી પહોંચી હતી. પરંતુ આધુનિક યુગની વાત કરીએ તો પતંગની શોધ સૌપ્રથમ ચીનમાં થઈ હતી. ઈસવીસન પૂર્વે 206માં હુયાન થેંગ નામના વ્યક્તિ દ્વારા સૌપ્રથમ પતંગ બનાવી અને તેને ચગાવી હતી. ત્યારે ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરને સંકેતો આપવામાં થતો હતો. એટલે કે ત્યારે પતંગનો ઉપયોગ ચીનની આર્મીમાં થતો હતો. ત્યારબાદ સમય જતાં પતંગની ખ્યાતિ ભારત, પશ્ચિમ એશિયાના દેશો ગ્રીસ, ઇજિપ્ત, પશ્ચિમ એશિયામાં ફેલાણી. 3000 વર્ષો પૂર્વે પતંગને વિશાળ વનસ્પતિના પાંદડામાંથી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ અત્યારે વિવિધ સાધનો અને વિવિધ કાગળોની મદદથી ખૂબ જ અદ્ભુત પતંગો બનાવવામાં આવી રહ્યા છે. અત્યારે પતંગ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રિવરફ્રન્ટ પર પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં વિવિધ દેશોના લોકો ભાગ લઈ રહ્યા છે. આ પતંગ ઉત્સવમાં ખૂબ જ અદ્ભુત અને નયનરમ્ય આકૃતિના પતંગો ચગાવવામાં આવે છે. વિવિધ પશુ પક્ષીઓની આકૃતિમાં પતંગો પણ ચગે છે, જેમાં અનેક રેકોર્ડ બને છે અને ઇનામો પણ અપાય છે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાં અલગ નામે આ તહેવાર ઉજવાય છે. જેમ કે તમિલનાડુમાં પોંગલ, અસમમાં બિહુ. તેમ ભારતના અનેક રાજ્યોમાં આ મકર સંક્રાંતિના દિવસને પોતાના પારંપરિક રીતે ઉજવવામાં આવે છે અને પોતાના રીત રિવાજ મુજબ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે દાનનો મહિમા પણ છે. આ દિવસે ગૌદાનનો મહિમા ખૂબ જ વધારે છે. ગાય માતાને વિવિધ રીતે અનાજને બાફીને ઘૂઘરી બનાવીને ખવડાવવાથી અનેક જાતનું પુણ્ય મળતું હોવાની માન્યતા છે. તે ઉપરાંત તલના લાડુ, મમરાના લાડુ, ચીક્કી, શેરડી જેવી ગોળની વાનગીઓ પણ આરોગવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે. આ જ દિવસે ભીષ્મ પિતાએ મહાભારતના યુદ્ધ બાદ પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. તેથી આ દિવસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે સૂર્ય ઉપાસનાનો પણ દિવસ છે. માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આમ ઉત્તરાયણ એ આરોગ્યની દૃષ્ટિએ સાથે સાથે આનંદ ઉલ્લાસની સાથે ઉજવીએ તો જ તેની સાચી મજા છે. તો મિત્રો, આ હતી પતંગ સાથે જોડાયેલ થોડી ઘણી માન્યતાઓ અને થોડો ઘણો પતંગનો ઇતિહાસ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે હેપી ઉત્તરાયણ ટુ ઓલ. જય માતાજી.